ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં અંબાજી માતાના મંદિરથી લગભગ 12 કિલોમીટર દૂર એક ગામ છે અને આ ગામની અંદર શનિવારે એટલી જબરજસ્ત મોટી ઘટના બની છે. લગભગ 500 લોકોના ટોળાએ ફોરેસ્ટની ટીમ, પોલીસ અધિકારીઓ, રેવન્યુ અધિકારીઓની ટીમ ઉપર હુમલો કરી દીધો છે અને 47 જેટલા કર્મચારીઓ ઘાયલ થઈ ગયા છે. ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં અંબાજી માતાના મંદિરથી લગભગ 12 કિલોમીટર દૂર એક ગામ છે અને આ ગામની અંદર શનિવારે એટલી જબરજસ્ત મોટી ઘટના બની છે. લગભગ 500 લોકોના ટોળાએ ફોરેસ્ટની ટીમ, પોલીસ અધિકારીઓ, રેવન્યુ અધિકારીઓની ટીમ ઉપર હુમલો કરી દીધો છે અને 47 જેટલા કર્મચારીઓ ઘાયલ થઈ ગયા છે. એક પીઆઈની હાલત ગંભીર છે અને ફોરેસ્ટના વાહનોને પણ આગ ચાંપી દેવામાં આવી છે અને પોલીસે આ ઘટનાને કંટ્રોલ કરવા માટે ટીયર ગેસના સેલ પણ છોડ્યા, પરંતુ એ પછી તો પરિસ્થિતિ વધારે ગંભીર બની અને આજે પોલીસે જબરજસ્ત એક્શન આ ગામની અંદર લીધું છે અને આખું ગામ છે એ અત્યારે પોલીસ છાવણીની અંદર ફેરવાઈ ગયું છે. તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com. બનાસકાંઠાના જિલ્લા કલેક્ટર મિહિર પટેલે મીડિયા સાથેની વાતમાં એવી માહિતી આપી કે શનિવારે લગભગ બપોરે 2:30 વાગ્યાની આજુબાજુ વન વિભાગની ટીમ, મહેસૂલ વિભાગની ટીમ અને પોલીસની ટીમ સર્વે નંબર 9ની જે વન વિભાગની જમીન છે ત્યાં નર્સરી અને પ્લાન્ટેશનનું કામ કરી રહી હતી. એ સમયે લગભગ 500થી વધારે લોકોના ટોળાએ ગોફણ, પથરા અને તીર કામઠાથી આ બધા સરકારી કર્મચારીઓ પર હુમલો કરી દીધો અને આ તીર કામઠા, પથરા સીધા માર્યા. એને કારણે ઘણા બધા જે પોલીસના કે સરકારી કર્મચારીઓ હતા એમના માથા ફૂટી ગયા છે. અંબાજીના પીઆઈ આરબી ગોહિલ છે, એમની હાલત એટલી બધી ગંભીર છે કે એમના કાનની પાસે 2 તીર એમને વાગ્યા છે. એમના કાનની આરપાર તીર નીકળી ગયા છે એટલે એમને પાલનપુરની એક હોસ્પિટલની અંદર દાખલ કરવામાં આવ્યા છે. એ સિવાયના બાકીના એક અન્ય અધિકારી છે એને પણ પાલનપુર દાખલ કરવામાં આવ્યા છે અને 45 કર્મચારીઓ કે જે ઘવાયા છે, જેમને ઈજા થઈ છે, એમને અંબાજીની સિવિલ હોસ્પિટલની અંદર દાખલ કરવામાં આવ્યા છે. હવે તમને એ જાણવામાં રસ હશે કે કારણ શું, એટલું બધું શું થયું કે 500ના ટોળાએ હુમલો કરી દીધો. તો જાણવા મળેલી વિગત એવી છે કે આ બનાસકાંઠાના દાંતા તાલુકાની અંદર પાડલિયા કરીને ગામ આવેલું છે. ત્યાં જે એક જમીન છે એમાં ઘણા સમયથી વિવાદ ચાલે છે અને સરકારી જમીન, સરકારનું કહેવું છે કે આ જમીન સરકારની છે અને ગામ લોકો એમ કહે છે કે એમની જમીન છે. હવે જ્યારે આ પોલીસ, સરકારી ફોરેસ્ટની ટીમ, મહેસૂલની ટીમ એ બધા જ્યારે નર્સરી પ્લાન્ટેશન કરી રહ્યા હતા ત્યારે આ ટોળાએ હુમલો કર્યો. એટલે આ વિવાદ ઘણા સમયથી ચાલે છે અને એને કારણે આ લોકોનો હુમલો થયો. હવે શનિવારની આ ઘટના એટલે સૌથી પહેલાં પોલીસે એક્શન લીધા. તો પોલીસે એક્શન એ લીધા કે ટીયર ગેસના સેલ છોડવામાં આવ્યા તો વાત વધારે વણસી અને એ પછી પોલીસે 27 લોકોના નામજોગ ફરિયાદ નોંધાવી અને 500 અજાણ્યા ટોળાની સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે. આટલી ઘટના શનિવારની બની. હવે આજે રવિવારે બનાસકાંઠા પોલીસ જબરજસ્ત એક્શનમાં આવી ગઈ છે અને એવું પોલીસને સ્પષ્ટ કહી દેવામાં આવ્યું છે કે સરકારી કામમાં અડચણ ઊભી કરનાર કોઈ પણ વ્યક્તિને છોડવાના નથી. અને આજે રવિવારે સવારે 3 ડીવાયએસપી, 10 પીઆઈ, 12 પીએસઆઈ અને 1200 પોલીસના જવાનોને ત્યાં ગાડી ગામમાં મોકલી દેવામાં આવ્યા છે અને એક એફએસએલની ટીમ છે એને પણ સાથે રાખવામાં આવી છે. એફએસએલની ટીમ આખું એક પંચનામું કરશે અને એ પછી પોલીસ છે એ આખા ગામની અંદર સઘન કોમ્બિંગ કરવાની છે. પરંતુ આ ઘટનાના બહુ જ ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે કે સરકારી કર્મચારીઓ પર આવા 500થી વધારેના ટોળાએ તીર કામઠા, પથ્થર, ગોફણથી હુમલો કર્યો
અને આ એક બહુ મોટી ઘટના છે કે સરકારી અધિકારીઓ પર આવા પ્રકારનો હુમલો થયો હોય એવી કદાચ પહેલી ઘટના છે. પણ હવે બનાસકાંઠા પોલીસના અધિકારીઓએ એવું સ્પષ્ટ કહી દીધું છે કે ગમે તે થાય કોઈને પણ છોડવાના નથી અને કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે એવું કીધું છે. અમે એક બનાસકાંઠાના ઉચ્ચ પોલીસ અધિકારીને ફોન પર વાત કરી તો એમણે એવું કીધું કે હું રજા પર છું, પણ અમને બધાને જેટલાની રજા હતી બધાને કેન્સલ કરીને પાડલિયા ગામ બોલાવી દીધા છે. એટલે હજુ પણ આખો મોટો કાફલો પાડલિયા ગામની અંદર ખડકી દેવાનો છે. મતલબમાં હવે આ પોલીસની બહુ અપમાનજનક ઘા છે. એટલે પોલીસ આને છોડશે નહીં એ વાત નક્કી છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.